એટલે ઘણી વખત શું છે કે તમે ગમે તેવું સારો ધંધો કર્યો હોય પણ જે જગ્યાએ તમારી હાજરી નથી ત્યાં નુકસાની દસ્તક દઈ દે છે, જાણતા અજાણતા. એટલે મિત્રો, નોકરી મેકી દેવી એકારે કે નહીં, આ એની પણ વાત થઈ ગઈ. અને બીજી વાત થઈ ગઈ કે એક ધંધાની સાથે બીજો ધંધો કરી શકાય કે નહીં, એ મેનેજમેન્ટ ઉપર છે, તમારા મેનેજમેન્ટ કઈ રીતે તમે ગોઠવો છો. બાકી હા, મારી ગણતરી પ્રમાણે તબેલાનો ધંધો એવો છે કે તમે તબેલાના ધંધાની સાથે કોઈ પણ નોકરી કરી શકો, કોઈ પણ જોબ કરી શકો. જોબ મેકવાની પણ જરૂર નથી જો સારી તમને વ્યવસ્થિત હોય. અને પછી મેં કીધું એમ કે તમારી ઇન્કમ વધી જાય પછી તો તમારી અનુકૂળતા પ્રમાણે તમે. અને આ એક ધંધો કેવો છે તમને કહું, નોકરી મૂકીને તબેલો કરાય કે કેમ. તો વરસાદ પડી જાય પછી સૂકું પણ આવે, તડકો પડી ગયા પછી ઠંડુ પણ આવે. બીજા નંબરની કે આ તબેલાનું કામ કરતા કરતા બીજો કોઈ કામ ધંધો કરી શકાય કે કેમ. હેલો મિત્રો, નમસ્કાર, મિસ્ટર તબેલાવાલા. મિત્રો, આપ લોકોની એક રિક્વાયરમેન્ટ હતી કે અમે જોબ કરીએ છીએ, નોકરી કરીએ છીએ અને અમારે તબેલો કરવો છે, તો નોકરી મૂકી દેવાય કે. અને બીજા એક બે મિત્રોની એવી કમેન્ટ હતી કે તબેલો કરવો હોય તો નોકરી સાથે સાથે તબેલો થાય કે કેમ. મિત્રો, વાત કરીએ આ બંને વાત ઉપર એ પહેલાં આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપ લોકોનો સાથ સપોર્ટ જોવે એના કરતાં પણ વધુ મળી રહ્યો છે. અને ટૂંક જ સમયની અંદર આપણું ઘણું બધું ફેમિલી બની ગયું છે. અને એવું ફેમિલી કે જે ફેમિલી તમામ મેમ્બરો કંઈક બનવા, કંઈક શીખવા અને ક્યાંક એવી ધગજ લઈને સાથે ચાલીએ કે આવનારા સમયમાં કંઈક નવું અને કંઈક વ્યવસ્થિત કરીને બતાવીએ. તો મિત્રો, હજુ તમે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આપણે અવારનવાર મળતા રહીએ, કંઈક ને કંઈક ઇન્ફોર્મેશન તમને આપતા રહીએ અને સૌ સાથે મળીને કંઈક આગળ વધીએ. તો વાત કરીએ કે નોકરી કરીએ છીએ અને નોકરી મૂકીને તબેલો કરાય કે કેમ. તો પહેલાં તો મારું કહેવું એવું છે કે ક્યારેય પણ કોઈ પણ વસ્તુમાં ડિસિઝન લેવામાં ઉતાવળ નહીં કરવાની. એ પછી કામ ધંધાની કે હોય અથવા તો કોઈ બીજી હોય. કારણ કે તમે જે કામની અંદર ઉતાવળથી પગલું લઈ લો છો એની અંદર પછી પસ્તાવાનો જે ભાગ છે ને એ વધી જાય છે. કારણ કે પગલું જ્યારે તમે જે મૂડમાં, જે આવેશમાં, જે કોઈ સંજોગોમાં લીધા એના એ સંજોગ રહેવાના નથી. વરસાદ પડી જાય પછી સૂકું પણ આવે, તડકો પડી ગયા પછી ઠંડુ પણ આવે. એટલે હરેક વખતે ઉતાવળમાં પગલાં લઈ લેવા, તાત્કાલિકમાં પગલાં લઈ લેવા એ ખોટી વાત પડશે. હવે તમે જે જોબ કરો છો, જો તમારે સરકારી નોકરી હોય તો પણ ભલે, પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા હો તો પણ ભલે, પણ તમારી એક ઇન્કમ સોર્સ તમારો શરૂ છે. અને કામ ધંધાની કે બિઝનેસની એક મેન જે આમ કહેવાય ને મજબૂત નીંવ જે કહેવાય ને પાયો, એ શું છે ખબર? ઇન્કમ. કારણ કે તમારી પાસે માનો કે કદાચ ને અમુક ટકા પેમેન્ટ હોય અને એ પેમેન્ટને તમે ઇન્વેસ્ટ કરીને કાંઈ પણ ધંધો શરૂ કરી દો, પણ પછી કેવું થાય કે તમારી એક સીમિત જે ટાઈમલાઈન હોય, તમારી જે સીમિત રેખા હોય પેમેન્ટની, એ પેમેન્ટ તમે એની અંદર ઇન્વેસ્ટ કરી દીધું, પછી તમારી પાસે જ્યાં સુધી ઇન્કમ શરૂ ન થાય ને ત્યાં સુધી કેવું થાય ખબર છે કે તમને પોતાને ખુદને પછી એવું ફિલિંગ થવા મળે કે મારીથી ભૂલ થઈ ગઈ, આ ખોટું થઈ ગયું, નહોતું કરવું. અને એવા વિચારોની સાથે તમે ધંધા બિઝનેસની અંદર સફળતા તો કદાચ ને મેળવી લેશો, પણ એ જે તમને કમ્ફર્ટ ફીલ થવું જોઈએ, તમને જે હેપીનેસ થવું જોઈએ, એ નહીં થાય. એટલે પહેલાં તો તાત્કાલિક આવો નિર્ણય નહીં લેવાનો, કેમ કે એ નિર્ણય અમુક ટકા તમને પછી પસ્તાવાનું કારણ પણ બની શકે. વાત કરીએ તો એમાં તમારે કઈ રીતે કરવું. તો જ્યારે તમે કોઈ પણ બિઝનેસ ધંધો શરૂ કરો, એ પછી તબેલાનો હોય કે કોઈ પણ બીજો કોઈ પણ પ્રકારનો તમે ધંધો બિઝનેસ શરૂ કરો છો, નાનાથી લઈને મોટા સુધીનું હરેક વાત આમાં આવી જાય. તો તમે જ્યારે જોબ કરો છો ને ત્યારે કેવું છે ખબર, તમારી પાસે એક સીમિત, એક લિમિટેડ તમારી પાસે ઇન્કમ શરૂ છે.
કોઈ પણ તમારું જે કાંઈ ઇન્કમ મતલબ મહિનાનો જે પગાર છે એ તમારો શરૂ છે. હવે કેવું થાય ખબર છે કે તમારી પાસે એક એવો ચાન્સ છે, બેરોજગાર વ્યક્તિ, નવરો વ્યક્તિ અથવા તો સ્ટુડન્ટ વ્યક્તિની પાસે જે તક નથી એ તમારી પાસે તક છે. કઈ તક? કે તમારી પાસે એક ઇન્કમ સોર્સ છે અને એમાંથી એક મહિને ફાઇનલ જ છે કે મહિને આ ઇન્કમ મારે આવે જ છે. તો તમે એક એવો કાર્ય કરી શકો કે તમારી જે ઇન્કમ છે એને તમે ઇન્વેસ્ટ કરો. એમાં તમે જે બિઝનેસ કરવા માંગો છો, તમે જે ધંધો કરવા માંગો છો, એને તમે પહેલાં શરૂઆતની અંદર 1 કલાક આપતા શીખો. એ તમે જે નવો બિઝનેસ ધંધો શરૂ કરવા માંગો છો એને પહેલાં 1 કલાક આપતા શીખો. અહીંયાથી ઇન્કમ શરૂ છે, અહીંયા તમે ઇન્વેસ્ટ કરો છો, અહીંયાથી ઇન્કમ શરૂ છે, અહીંયા તમે ઇન્વેસ્ટ કરો છો. આ સતત કાર્ય શરૂ રહે તો મારી ગણતરી પ્રમાણે બહુ ઝાઝો સમય નહીં લાગે તમારે બિઝનેસમાં ગ્રોથ, તમારા જે તમારી નોકરી છે, તમારી જે જોબ છે એની અંદર તમારી જે ઇન્કમ છે એની કરતાં તમારી જ્યારે આ ધંધા બિઝનેસની અંદર ઇન્કમ વધવા મળે ત્યારે તમારે શું કરવાનું કે નોકરીને તમારે ધીમે ધીમે અવોઇડ કરવાની શરૂ કરી દેવાની. અને પછી એક ટાઈમ એવો આવે કે આની અંદર ઇન્કમ સોર્સ વધી જાય ત્યારે પછી તમે નોકરી મેકો, અથવા નોકરી કદાચ તમને પછી એવી મગજમાં કદાચ ને આવી જાય, અમુક નોકરી એવી છે કે જેની અંદર તમે બે વસ્તુ એકસાથે કરી શકો. તબેલો માનો કે તમે કરતા હો અને તમે જોબ પણ કરતા હો તો તબેલાની અંદર તમે માણસ રાખી શકો કે જે દિવસ દરમિયાન એનો ખાવાનો ખોરાક, પાણી એ બધું જોયા કરે, બરાબર. અને સવાર સાંજ ખાલી તમારે મિલ્કિંગ વખતે આવવાનું રહે. અને એવા ટાઈમની અંદર કેવું થાય કે તમારી પાસે સમયગાળો વધે. તો તમે સવારે આવો, સાંજે આવો અને વચ્ચેના ગાળામાં ફક્ત કોઈ એક વ્યક્તિ તમે રાખી અથવા તો તમારી અનુકૂળતા પ્રમાણે ઘરનો કોઈ મેમ્બર હોય તો પણ ચાલે. વાત કરીએ હવે બીજા નંબરની કે આ તબેલાનું કામ કરતાં કરતાં બીજો કોઈ કામ ધંધો કરી શકાય કે કેમ. તો મિત્રો, હમણાં જે મેં આગળ વાત કરી ને સેમ ટુ સેમ વાત છે કે તમે તબેલાના ધંધામાં જો જોડાવા માંગતા હો અને તમે એક એવું વ્યવસ્થિત મેનેજમેન્ટ ગોઠવી દો તો કેવું થશે કે તમે સવારે આવો, મિલ્કિંગ ટાઈમે આવો, એ ટાઈમે તમે કલાક, 2 કલાક, 3 કલાક જે તે તમે ફાળવી શકો એ તમે ફાળવો. અને એની અંદર તમને એક વસ્તુ શું રહે કે તમે 2 ટાઈમ આવો ને, સવારે અને સાંજે, તો ગાય હોય કે ભેંસ હોય એને કાંઈ તકલીફ, કાંઈ ખાવા પીવામાં ફેરફાર, કાંઈ દૂધમાં ફેર પડે તો તમને ખ્યાલ આવે કે કેમ ફેર પડ્યો, એને કાંઈ બીમારી હોય તો તમને ખબર પડે. કેમ કે જે કાંઈ વસ્તુ એ સવાર સાંજમાં તમે નોટિસ કરતા હો. અને વચ્ચેના જે ગાળામાં છે એમાં તમે વર્કર ગોઠવી અને એને એ વસ્તુ શીખવાડી શકાય. જો મિલ્કિંગ વખતે જે કાંઈ પણ તમને પ્રોબ્લેમ હોય ને એ ખ્યાલ આવી જાય. ભેંસે ન દોવા દીધું હોય તો પણ એ આઈડિયા આવે કે એને કાંઈ પ્રોબ્લેમ છે. પછી વચ્ચેનો જે ગાળો છે એ ગાળો ફક્ત ને ફક્ત એનું વાહિંદું, એનું નીણ, એને ધમારવી અને એને પાણી પાવું. અને હું તો એમ કહું કે ઘણી બધી જગ્યાએ તો હવે બધા સુવિધા કરી નાખે છે કે 24 કલાક પાણી મળી રહે. એની બાજુમાં જ તે કુંડી હોય એટલે પાણીની તો તકલીફ રહેતી નથી. પણ અત્યારે ઉનાળાના કારણે ધમારવી પડે. એટલે આ વસ્તુ માટે તમે વર્કર ગોઠવી દીધા હોય તો તમે કોઈ પણ બીજો ધંધો કરી શકો. પણ એ ધંધાની અંદર સવાર ને સાંજ તમારી હાજરી રહે એ એક ખાસ મારી ગણતરી પ્રમાણે. કેમ કે એટલે ઘણી વખત શું છે કે તમે ગમે તેવું સારો ધંધો કર્યો હોય પણ જે જગ્યાએ તમારી હાજરી નથી ત્યાં નુકસાની દસ્તક દઈ દે છે, જાણતા અજાણતા. એટલે મિત્રો, નોકરી મેકી દેવી એકારે કે નહીં, આ એની પણ વાત થઈ ગઈ. અને બીજી વાત થઈ ગઈ કે એક ધંધાની સાથે બીજો ધંધો કરી શકાય કે નહીં, એ મેનેજમેન્ટ ઉપર છે. તમારા મેનેજમેન્ટ કઈ રીતે તમે ગોઠવો છો. બાકી હા, મારી ગણતરી પ્રમાણે તબેલાનો ધંધો એવો છે કે તમે તબેલાના ધંધાની સાથે કોઈ પણ નોકરી કરી શકો, કોઈ પણ જોબ કરી શકો. જોબ મેકવાની પણ જરૂર નથી જો સારી તમને વ્યવસ્થિત હોય. અને પછી મેં કીધું એમ કે તમારી ઇન્કમ વધી જાય પછી તો તમારી અનુકૂળતા પ્રમાણે તમે. અને આ એક ધંધો કેવો છે તમને કહું, સિક્રેટ વાત કહી દઉં. તબેલાના ધંધામાં હરેક ધંધાની કમ્પેરિઝન તમે કરશો ને તો તબેલાના ધંધામાં તમારે નહીં વધારવા હોય ને તો પણ પશુ દર વર્ષે વધશે. આ તમે નોટ કરી લેજો.
તબેલાનો ધંધો એક એવો છે કે એની અંદર ઇન્કમની સાથે સાથે તમારું પશુધન પણ દર વર્ષે વધતું જાય છે. તમે કદાચ ને 2 ભેંસથી શરૂઆત કરી હોય ને, તમે નક્કી કરો કે મારી કેપેસિટી 2 જ ભેંસની છે, પણ આવતા 5 વર્ષની અંદર એ 2ની 7 થતા વાર લાગશે નહીં. અથવા તો તમે 5 ભેંસથી શરૂઆત કરી છે અને સતત તમે 5 વર્ષ એની અંદર વળગી રહ્યા છો, તો 5 ભેંસમાંથી 25 ભેંસ થવામાં લાંબો સમય લાગશે નહીં. કારણ કે ભેંસ વિયાય એવું જરૂરી નથી કે બધે પાડી જ આવે, પણ હવે તો એ સુવિધા પણ થઈ ગઈ છે કે તમે એઆઈ કરાવો તો પાડીનું ઇન્જેક્શન અપાવો એટલે વ્યવસ્થિત જાફરાબાદી પાડી જ આવે. તો એ સુવિધા સારામાં સારી છે કે જેથી કરીને તમે શું છે કે તમારી ભેંસ વિયાણી એના 3 વર્ષની અંદર એ પાડી તૈયાર થાય, 3 વર્ષ પછી એને તમે એઆઈ કરાવીને પાડીનું બીજદાન કરાવો એટલે 1 વર્ષ પછી પાછી એ વિયાય એટલે 4 વર્ષ, અને એને પણ પાડી આવે એટલે તમારી એક પાડી કમ્પ્લીટ થઈ ગઈ અને ઓલીને પણ પાડી આવી ગઈ. ત્યાં સુધીમાં તમારી ભેંસ 2 થી 3 વખત પાછી ગાભણ થઈ ગઈ હોય. એટલે આ ધંધાની અંદર તો ખાસ કરીને મેન પ્લસ પોઈન્ટ જે છે કે મક્કમતાવાળો માણસ હોય. જો એકવાર મક્કમતા મૂકી દે ને તો પછી એના માટેનો કોઈ એક પણ વિડીયો કે કોઈ પણ વાત, કોઈ પણ વસ્તુ લાગુ પડતી નથી. પણ જે અડગ ઊભો રહે અને જે નક્કી કરી લે કે નહીં આની અંદર મારે હાલ્યું જ જવું છે, એવા વ્યક્તિ માટે ખાસ કરીને છે કે એ વ્યક્તિ કંઈક ને કંઈક આમ કહેવાય ને લેવલ ત્યાં સુધી પહોંચી જ જાય. કારણ કે મેં તમને કીધું એમ કે તમારે નહીં વધારવું હોય તોય તમે 1 ભેંસથી શરૂ કર્યું છે તોય ભલે, 5 ભેંસથી શરૂ કર્યું છે તોય ભલે, પણ 3 ગણું થઈ જશે આવનારા 5 વર્ષની અંદર, એ પાકું છે. તો મિત્રો મળીએ કંઈક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. હજુ તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, ફોલો કરવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ કંઈક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. રજા આપો મિસ્ટર તબેલાવાલા. બાય બાય.